દર્શક મિત્રો, અમદાવાદનું દરિયાપુર અને દરિયાપુરમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબ, નામ મનપસંદ પણ કામ બિલકુલ ગેરકાયદેસર. સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે આ હાઈ પ્રોફાઇલ જુગારધામ પર એવો સપાટો બોલાવ્યો છે કે આખું પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં લાંબા સમયથી ધમધમતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે અચાનક દરોડા પાડ્યા. આ દરોડો એટલો મોટો હતો કે એસએમસીની ટીમે એક જ રાતમાં જુગાર રમતા અને રમાડતા 187 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા. 3 લાખથી વધુની રોકડ, 176 નંગ મોબાઈલ, 29 વાહનો કબજે કર્યા. આટલી મોટી સંખ્યામાં આરોપીઓ હોવાના કારણે તેમની કાનૂની કાર્યવાહી અને કાગળિયા પૂર્ણ કરવામાં એસએમસીની ટીમને આશરે 20 કલાક જેટલો સમય લાગી ગયો હતો. દર્શક મિત્રો, કેવી રીતે ચાલતી હતી આ જુગારની ક્લબ? તપાસમાં ખુલાસો થયો છે કે આ આખું જુગારધામ ગોવિંદ ઉર્ફે ગામો પટેલ નામનો શખ્સ ચલાવી રહ્યો હતો. અહીં જુગાર રમવાની સિસ્ટમ કોઈ હાઈફાઈ કે કોર્પોરેટ ઓફિસ જેવી હતી. જુગારીઓ પહેલા કાઉન્ટર પર રોકડ પૈસા જમા કરવાના રહેતા, પૈસા આપતા જ કાઉન્ટર પરથી એક સ્પેશિયલ સ્લીપ એટલે કે ટોકન આપવામાં આવતું હતું. સ્લીપ લઈને જુગારીઓ ફર્સ્ટ અથવા સેકન્ડ ફ્લોર પર જતા હતા અને ત્યાં હાજર કર્મચારીઓ સ્લીપ જોઈને તેમને ચોક્કસ જુગારના ટેબલ પર બેસાડી દેતા હતા. આટલું મોટું હાઈ પ્રોફાઇલ જુગારધામ સ્થાનિક પોલીસની નાક નીચે ચાલતું હોય અને પોલીસને ખબર ન હોય એ વાત ગળે ઉતરે એવી નથી. ભૂતકાળમાં પણ જ્યારે આ જ મનપસંદ જીમખાના પર રેડ પડી હતી ત્યારે દરિયાપુરના તત્કાલીન પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર એસએમસીની રેડ પડતા સ્થાનિક દરિયાપુર પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે. સ્થાનિક પોલીસની સંડોવણી કે બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ રાજ્યના ડીજીપી દ્વારા સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે. હવે જોવાનું જ રહેશે કે આ રેડ બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનના કયા કયા અધિકારીઓ પર ગાજ પડે છે. આ રેડમાં લગભગ 187 જેટલા લોકો જે છે એને આપણે જે છે એ આ જુગાર રમતા અને રમાડતા એ તમામ લોકોને જે છે એ આપણે પકડ્યા છે અને એ સાથે જે છે આ કુલ રૂપિયા 3 લાખ ઉપર કેશ પણ આપણે જે છે એ આની અંદર પકડી છે. આ જુગારધામ જે પ્રકારની એમોથી ચાલતું હતું એ એમો એ પ્રકારની હતી કે જે કોઈ પણ આ જુગારધામમાં રમવા માટે આવતો હોય તેણે પૈસા જમા કરાવી એક રિસિપ્ટ લેવાની રહેતી હતી અને એ રિસિપ્ટ જે છે આ જુગારધામના ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એમાં બોર્ડ ગોઠવેલા છે. ત્યાં જે બોર્ડ ઉપર એમને જુગાર રમવો હોય એ બોર્ડ ઉપર જાય અને ત્યાં જે રાઇટર છે એને એ જે રિસિપ્ટ હતી એ દેખાડે એટલે એ એની એટલી સિલક જે છે એ પ્રિન્ટેડ શીટ ઉપર દર્શાવી દે. ત્યારબાદ જે છે જુગાર રમવાનું શરૂ થાય. આ આખી રેડ દરમિયાન જે છે એ આ પ્રકારની એમઓ જે છે જોવા મળેલી છે, જેની અંદર પૈસાનું ટ્રાન્ઝેક્શન સીધી રીતે બહુ ઓછું જોવા મળેલું છે, પણ અગાઉથી પૈસા લઈ લે અને એક રિસિપ્ટ આપી અને આખી પ્રિન્ટેડ શીટ ઉપર એનો હિસાબ કિતાબ ને એ પ્રકારની બાબત જે છે જોવા મળેલી છે. આની અંદર જે છે એ અમે લગભગ 25થી વધારે વાહનો પણ જપ્ત કર્યા છે, એમના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને આમાં જે એક મેઇન આરોપી જે છે એ ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ, એમના ઉપરાંત જે છે બીજા જે લોકોને આ બોર્ડ ભાડે આપવામાં આવતા હતા એ તમામ લોકો જે છે આ જુગારધામની અંદર જે છે રમાડતા હતા, એ ઉપરાંત જે રમતા હતા એ તમામ લોકોને જે છે